કોઈ દૂર કરે છે હનુમાનજીની કૃપા છે અને હનુમાનજી આજે પણ મહેન્દ્ર પર્વતની ઉપર બેઠીને ભગવાન રામનો જપ કરે છે. કેટલું બધું હનુમાનજીનું આયુષ્ય બતાવ્યું છે. હનુમાનજીનું રામથી હનુમાનજી ખાલી માત્ર 9 દિવસ જ નાના છે. કિષ્કિંધા કાંડની અંદર હનુમાનજીનું અને રામના આયુષ્યની ચર્ચાઓ છે, પણ એ બધી ચર્ચાઓ હનુમંત કથાઓમાં બતાવેલી છે. હનુમાનજીની પૂજા કર્યા પછી શિવલિંગની અંદર જ્યારે જઈએ એ પેલા ગણેશ અને હનુમાનજીનું સ્મરણ કર્યા પછી પૂજન અર્ચન કર્યા પછી આપણે નંદિકેશ્વર અને કુર્મ નારાયણની પૂજા કરવી જોઈએ. ભગવાન સાક્ષાત નારાયણ છે એની પૂજાઓ કરવી જોઈએ. ગણેશજીને દુર્વા ચડે છે અને હનુમાનજીને આકડાના પુષ્પ ચડે છે. અને એ પછી દ્વારની અંદર પગ મૂકતા પહેલા ઉપરના ભાગની અંદર 6 મુખથી જે સમગ્ર બ્રહ્માંડને દર્શન કરાવરાને દર્શન કરી આપણો જમણો ચરણ પહેલા શિવ મંદિરની અંદર પ્રવેશ કરાવી અને ત્યાંથી આપણે સીધે સીધુમાં ભગવતી ગંગાનું સ્મરણ કરવું જોઈએ. ગંગા તો માનસિક અને ભૌતિક તાપને દૂર કરનારી છે. ભુક્તિ અને ભુક્તિ આ બંને દેનારી કોઈ તત્વ હોય તો એ સાક્ષાત ગંગાજી રહેલા છે. અને પૃથ્વી ઉપર અનંત કાળ સુધી ગંગા રમણીય છે. એ ગંગા મહાદેવના શિવની અંદર કરવી જોઈએ, માં ભગવતીનું આરાધન કરવું જોઈએ. અને કાંઈ ના આવડે તો માતાજીને આગળ ઉભા રહે અને એટલું તો આપણને આવડે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શિવ મંદિરની અંદર ધ્યાન કર્યા પછી માતાજીની પૂજા અર્ચના કર્યા પછી ભગવાન મહાદેવની બાજુના ભાગની અંદર આવીને બેઠું, આસન ઉપર બેઠું અને જે જગ્યા અને એની માટે થઈને અને ઉત્તરાભી ઉપર બેઠી અને શિવનું અર્ચન કરવું છે. જેટલા પણ છે ચરાચર શિવલિંગ કહેવામાં આવે છે. અમુક શિવલિંગ છે એને ચલિત શિવલિંગ કહેવામાં આવે છે અને ઘણા બધા શિવલિંગો એવા રહેલા છે કે ભગવાન મહાદેવ આ પૃથ્વીનું ભેદન કરીને જે બહાર નીકળ્યા ને એને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે. અને આ બધા શિવલિંગની પૂજા કરતા કરતા એક યાદ એ પણ રાખીએ કે જે શિવલિંગો અપૂજનીય છે ને એની વિશેષ પૂજાઓ કરીએ. બધા જ રહેલા છે, એની અંદર યક્ષો રહેલા છે, દરેક તત્વો છે, દરેક ચરાચર તત્વ વિદ્યમાન છે. એટલા માટે તિલક વગરની પૂજા છે મહાદેવ સ્વીકારતા નથી. અને એ પછી મહાદેવને પહેલા પ્રણામ કરવા, એનું ધ્યાન કરવું.
આપણી 16 પૂજા છે કે ભગવાન મહાદેવને પ્રણામ કરીએ એ પહેલા નાગની પૂજા થાય અને નાગની ઉપર 5 મુખ છે એ નાગ અનેક પ્રકારની શિલાઓની અંદર બધા જ દેવતાઓનો વાસ છે એક સાઈડની અંદર ગણેશ છે એકમાં કાર્તિકેય છે અને પિતૃઓ પણ તમારા શિવલિંગની અંદર નીચેનો જે શિવલિંગનો આકાર છે એની નીચેનો જે ભાગ છે એની અંદર પિતૃઓનો વાસ રહેલો છે અને મનની શાંતિ લેવા માટે ભગવાન શિવની પર જલાભિષેક કરવો જોઈએ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ જ્યારે શિવલિંગની અંદર મંદિરમાં પ્રવેશ કરીએ આરતી કરીએ એનો શૃંગાર કરીએ એની પૂજા અર્ચના કરીએ ત્યારે એક પણ પ્રકારની એવી વસ્તુઓને ન પહેરી શિવ સહસ્ત્ર અધિક મહિનો ચાલે છે તો પુરુષોત્તમ નામના 1000 નામ છે એના સહસ્ત્રનો સ્તોત્ર અને ગાંધર્વ નામના પુષ્પગંધે ગાયેલું સ્તોત્ર ભગવાન શિવનો મહિમા એટલે શિવ મહિમાનો સ્તોત્ર જે પણ ગતિમાં હોય એ મુમુક્ષ હોય એ ગતિએ હોય કે અવગત્ય હોય માત્ર કથા શ્રવણ કરવાથી તમારા પિતૃઓની સદગતિ થાય એવું કોઈ શાસ્ત્ર હોય તો ભગવાન શિવ અને કૃષ્ણનો વાંગમય સ્વરૂપ છે એટલે એની આગળ આવવાથી માત્ર એ કથા શ્રવણ કરવાથી તમારા પિતૃઓની પણ મુક્તિ આપી દે ભગવાન મહાદેવ બોલ્યા છે અને છેલ્લે આપણે કથા પૂર્ણ થાય પછી ગ્રહ શાંતિ યજ્ઞ ભગવાનના 1000 નામ અને નારાયણના 1000 નામ દ્વારા સ્તોત્ર અને ભાગવત સંહિતાનો 12મો જે સ્કંદ છે એનો આશ્રય લીલા જે છે એનો પાઠ કરી અને દ્વાદશ સહસ્ત્ર એટલો પણ ભીખો નથી તમારી અગરબત્તીનો તમારી કેવલ ને કેવલ વિશ્વાસ તમારી શ્રદ્ધા અને તમને પરમાત્મા પ્રત્યેનો ભાવ પ્રગટ થાય ને બસ એટલો જ ઈશ્વર તમારાથી અપેક્ષા રાખે એનાથી એક અપેક્ષા પરમાત્મા નથી રાખતો વેદોમાં તો એવું વાંચ્યું છે ઘણા લોકો એમ કે ભગવાનની પૂજા કરીએ ભગવાનને ભોગ ધરાવીએ તો જ પરમાત્મા જમે છે શું પરમાત્મા એટલો પણ મજબૂર છે એટલો પણ પરમાત્મા કઠણ છે એટલો પણ ભગવાન શક્તિમાન નથી કે તમારા ભોગ લઈને જમે તો જ એનું પોષણ થાય